નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ડીસાના શમશેરપુરમાં ગેનીબેનના પ્રહાર, સમાજ સાથે દગો કરનાર સામે કટાક્ષ કર્યો. આગેવાન લેબજી ઠાકોર અને ભરત દુંખ સામે તેમણે પ્રહાર કર્યા. ભાજપ જેને સડેલી કેરી કહેતા હવે તે હાફૂસ બની ગઈ. ભાજપમાં બધા હારેલા ગયા છે, તે બીજાને શું જીતાડશે? બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે જાહેર સભા યોજી, જેમાં તેમણે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત દુંખ પર આકરા પ્રહાર કર્યા. બંને આગેવાનો સામે ચાલીને ભાજપમાં જોડાતા ઠાકોર સમાજે દુઃખ વ્યક્ત કર્યું. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે હાલ સમાજની દીકરીને જરૂર છે, તે સામે પક્ષમાં જઈને બેઠા છે. એક સમયે ભાજપ જેને સડેલી કેરી કહેતા હતા, તે હાલ હાફૂસ કેરી બની ગયા છે. ગેનીબેને તો ત્યાં સુધી કહ્યું કે જે બધા ગયા છે તે હારેલા ગયા છે અને હારેલા બીજાને શું જીતાડી શકે. તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે આ ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો? તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ હાફૂસ કેરી ત્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ. મારા સમાજ માટે અન્ય પ્રહારો અમને કર્યા હતા. રમેશભાઈ, તમે કીધું હતું કે કોઈનું નામ ના લેતા, પણ એક સમાજની દીકરી તરીકે મને દુઃખ થાય છે અને મારે બોલવું પડે છે. કોઈ આગેવાનને આજ હું લોકસભા લડું છું તો હું તમારા ગામ સુધી આવી તમને ફોન કરું, વિનંતી કરું, હજુ પણ તમને મળીશ. અને એક લોકશાહીની પ્રણાલિકા છે. આ તો વોટ એમને દુવા છે ને હામાં અહીંયા અરે સામેથી થાય છે. કદાચ હીરા આવતા હોય ને તો એટલું સન્માન કહેવાય અમને. પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ અને ઓલા ભાજપના પ્રમુખ આમ હામું નજર પણ મેં ફોટો જોયો, આમ નજર પણ નથી હોતી, નજર આમ હોતું તાકીને ખેંચ પહેરાવે છે. ના રાજકારણમાં સૌમાનથી, સમાજના માનથી અને કદાચ જાહેર જીવનમાં કોઈ પણ પદ હોય તો એના માટે ટકાવમાં આપણાને પહોંચાડવા વાળો કાં તો આપણો સમાજ, આપણો પક્ષ ને આપણા ટેકેદારો ને આપણી જનતા હોય, એમની શું જરૂર છે? ગમે તો ગમે એવડા મોટા હોય તોય. વડોદરા શહેરમાં પોસ્ટર વોર શરૂ થયું છે. સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના નાકા પર પોસ્ટર લાગ્યા છે. અલગ અલગ સોસાયટીની બહાર રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપના લોકસભા ઉમેદવાર વિરોધ આ પોસ્ટરથી અનેક ચર્ચાઓ જાગી છે. રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા માટે ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા. ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સાંસદ રંજનબેને વડોદરા પોલીસની મદદ લીધી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ફરિયાદ કરી છે. પોલીસે વિવિધ ટીમ બનાવી બેનર લગાવનાર વ્યક્તિની તપાસ શરૂ કરી છે. તો હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આખરે કઈ એવી વ્યક્તિ અથવા તો કોઈ પક્ષે આ પ્રકારના બેનર લગાવ્યા છે. રંજનબેન ભટ્ટ પર તેમણે આ રીતે પ્રહાર કરવાની કોશિશ કરી છે કે કેમ? ગાંધીનગરના સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓનો વિરોધ. શાળાનો સમય બદલતા વાલીઓએ વિરોધ કર્યો. નવા સત્રથી ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમનો સમય સવારના બદલે બપોરનો કરાયો. રોષે ભરાયેલા વાલીઓ શાળાના ગેટ પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા. અંગ્રેજી માધ્યમના બાળકોને સાચવવા સ્કૂલ તંત્રએ સમય બદલ્યો હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે. ધર્મના નામે શિક્ષણનો વેપાર કરતા હોવાનો પણ આરોપ મૂક્યો. ગૃહ કાર્ય માટે શિક્ષકો વાલીઓને મરજી પડે ત્યારે ફોન અને મેસેજ કરતા હોવાનો પણ આરોપ મૂક્યો છે. તો અંગ્રેજી માધ્યમને સાચવવામાં સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે તેવો આરોપ છે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના વાલીઓનો. તેમણે હલ્લાબોલ કર્યો શાળાની બહાર અને સાથે જ તેમણે એવા આરોપ પણ મૂક્યા છે કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સાચવવામાં આવી રહ્યા છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે સંજય ટાંક. સંજય, શું જાણકારી મળી રહી છે? વાલીઓનો કેવા પ્રકારનો આરોપ? દીપા, ગાંધીનગરમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ આજે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં સ્કૂલના ગેટ ઉપર વાલીઓ એકઠા થયા હતા અને જે પ્રકારે સ્કૂલ દ્વારા એકાએક જે છે સમય વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો, ખાસ કરીને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ એમ બે પ્રકારની આ સ્કૂલ જે છે આ સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાલે છે અને એકાએક ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરી દેવાય અને નવા સત્રથી બપોરની સ્કૂલ જે છે તે કરી નાખવામાં આવી હોવાનું વાલીઓને જણાવવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને મેનેજમેન્ટના આ નિયમ
જે રૂલ્સ લાવવામાં આવે છે તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત વાલીઓએ જઈ અને જે શાળા સંચાલક છે તેઓને આવેદનપત્ર પણ આપ્યું હતું અને શાળા સંચાલક તરફથી હવે તેમને હૈયાધારણ મળી છે કે આ જે પ્રકારનો તેમણે આ નિર્ણય કર્યો છે અને તેમાં ફેર વિચારણા કરવામાં આવશે. જી દીપા. આભાર સંજય જાણકારી આપવા માટે. તો વાલીઓના વિરોધ બાદ શાળા સંચાલકોનું કહેવું છે કે હવે નિયમમાં ફેરબદલ કરવાની વિચારણા કરાશે. સમાચાર પંચમહાલથી. પંચમહાલના હાલોલ શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલા વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો. હાલોલના પાવાગઢ રોડ પર આવેલ MS હાઈસ્કૂલની સામે જ બે આખલા બાખડતા જોવા મળ્યા હતા. અગાઉ હાલોલમાં ઢોરના આતંકથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા, ત્યારે ફરી જાહેર માર્ગ પર વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમને સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું. ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબર ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી લીધા. ત્યારે ફરી એકવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે. આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે. આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો. હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફલા થતા રોકવાશે. MD હોય કે HRD મેનેજર, અહીંયા મોમામાસીનું રાજ ચાલે છે. એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને ફટકો પડ્યો છે. હાઈકોર્ટે આચાર્ય પક્ષની પિટિશન રદ કરી. મંદિર ટેમ્પલ બોર્ડે 21 એપ્રિલે ચૂંટણી જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. જોકે મતદાર યાદીમાં નામ કમીના આક્ષેપ સાથે હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂકની માંગ સાથે આચાર્ય પક્ષે પિટિશન કરી હતી. જોકે હાઈકોર્ટે તેને ફગાવી દેતા ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી નિયત સમય જ યોજાશે. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ આ અંગે મીડિયાને માહિતી આપી. સાથે જ SP સ્વામી અને આચાર્ય પક્ષ ગોપીનાથજી મંદિરની બદનામ કરતો હોવાનો આરોપ કર્યો. મારા સંવાદદાતા પ્રકાશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી પ્રકાશ. જી દીપા, જો વાત કરવામાં આવે તો ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર કે જ્યાં દર 5 વર્ષે ચૂંટણી યોજાતી હોય છે મંદિર ટેમ્પલ બોર્ડને લઈને, પરંતુ આ વર્ષે પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે જે આચાર્ય પક્ષ છે તેમના દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે જે મતદાર યાદી છે તેમાં નામ ઉમેરવા તેમજ અન્ય મુદ્દાઓને લઈ તેમને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમની જે પિટિશન છે તે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે, જેને લઈ આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે. ત્યારે જે દેવ પક્ષના ચેરમેન છે હરિજીવ સ્વામી દ્વારા તેમને પણ અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે કે SP સ્વામી જૈનના જે લોકો છે તે હાલ અત્યારે બદનામ કરી રહ્યા છે તેમને, અને તેમજ ભગવાન તેમને સદબુદ્ધિ આપે. બીજી બાજુ જો વાત કરવામાં આવે, આ ચૂંટણી બહુ જ મહત્વની હોય છે, ત્યારે જે આચાર્ય પક્ષના જે SP સ્વામી છે તેમના દ્વારા પણ અહીંયા એક નિવેદન આપવામાં આવ્યું છે કે 29,000 જેટલા જે મતદાર યાદીમાં નામ હતા તેમાંથી 4,000 નામો જે કમી કરવામાં આવ્યા છે તેમના નામો પણ અહીંયા કમી કરવાની વાત તેમના દ્વારા અહીંયા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે જે તેઓ ચૂંટણી લડવાના હતા તે પોતે જ ચૂંટણી નહીં લડી શકે. એટલે કે ચોક્કસ કહી શકાય કે આ જે ચૂંટણી છે તે ખૂબ જ વિવાદસ્પદ અત્યારે જોવા મળી રહી છે. આભાર પ્રકાશ જાણકારી આપવા માટે. વિરામ બાદ સ્વાગત. હોળી ધૂળેટીમાં દ્વારિકાનાથના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પગપાળા યાત્રા કરે છે. ત્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુની આગતા સ્વાગતા કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટી ખાવડી નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રિલાયન્સના સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ. પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, જમવા તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા છે, તો મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે. આ સેવા કેમ્પમાં રોજ 5,000થી વધુ પદયાત્રીઓ સેવાનો લાભ લે છે.
હોળી ધૂળેટીના પર્વને લઈને દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ છે તે પદયાત્રાએ નીકળ્યો છે, ત્યારે રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પ લાગ્યા છે. ત્યારે જામનગરના મોટી ખાવડી નજીક આવેલા વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અહીં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પ લાગ્યો છે. ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આપ આવો છો? અમે કચ્છમાંથી આવી, અંજાર તાલુકો, જોગણીના રમા ધામ છે. અમે 7 વર્ષ ચાલીને જાય છે. દ્વારકા દેશની બહુ મેર છે. અમે દ્વારકાધીશની મેર છે. બેન, અહીં રાત્રિ રોકાણ કર્યું, કેવી વ્યવસ્થા હતી? ફૂલ સગવડ હે, મોજ આવે માં જાત્રાનું ને એવી. અહીંયા રિલાયન્સ દ્વારા જે કેમ્પ લગાડવામાં આવ્યો છે, શું શું સુવિધા અહીંયા મળે? બધી સારી મળી જાય સુવિધા, જે જોઈ મળી જાય, જરૂરિયાત પૂરી. બહુ સારી બધી વ્યવસ્થા હોય, દવા. એટલે જમવાનું અને આ ઉપરાંત તમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ સુવિધા પણ છે. મેડિકલ સુવિધા અમે ને આ વરસ જડે છે, બહુ સારી છે. દવા દારૂ બધું આમ જડી જાય એમાં કને. શું કહેશો, અહીંયા રિલાયન્સના કેમ્પમાં કેવી સુવિધા? એકદમ સરસ સુવિધા છે. આરામ માટે સરસ ડનલોપના ગાદલા છે. જમવાનું એકદમ ટેસ્ટી છે અને નાસ્તો તો વાત જ જવા દો. ખરેખર આમ રિફ્રેશમેન્ટ આવી જાય ચાલવાવાળાને. એમ રિફ્રેશમેન્ટ આવી જાય. અહીં જે પ્રકારે ભક્તો છે તે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે, તે પહેલાં જ અહીંયા રિલાયન્સના કેમ્પમાં હાલ સેવા કેમ્પમાં લાભ પણ લઈ રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ગુજરાતના યાત્રાધામ દ્વારકા મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલ ડોલોત્સવનું અનેરું મહત્વ હોય. સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સાથે રંગે રમવા ફૂલ ડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહ્યા છે. રસ્તામાં સ્વયંસેવકો, કેમ્પ, મેડિકલ, ફ્રૂટ, કોઈ પણ એવી વસ્તુ બાકી નથી દુનિયાની કે જે આ દ્વારકાની પટ્ટી ઉપર ઉતરી ના હોય. સનાતન ધર્મની તાકાત છે કે પગપાળા યાત્રીઓ એટલું આનંદ પ્રેમથી અને મોઢા ઉપર એટલી આનંદ ખુશી ને રાજીથી દ્વારકા પહોંચી અને દ્વારકાના દર્શન કરીને ધન્ય અનુભવે છે. અમારી માનતા એ હતી કે ભાઈના ઘરે સારું થાય અને એ માનતા અમારી સફળ થઈ છે. તો અમે જઈ રહ્યા છીએ ખંભાળિયાથી પગપાળા ચાલીને દ્વારકા, અને ત્યાં જઈને આ ઉત્સવ અમે ફૂલ હોળીથી રમશું. ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલ ડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો લાભ લે છે. ત્યારે પ્રશાસને સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરી છે. ફૂલ ડોલોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ આવતા હોય છે. ત્યારે તમામ પગપાળા આવતા ભક્તોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળે છે. કેટલાક ભક્તો પોતાની બાધા પૂર્ણ કરવા માટે પણ મંદિરે પગપાળા જાય છે. પગપાળા જઈએ છીએ દ્વારકા ચાલીને. થોડોક થાક લાગે છે અમને, પણ દ્વારકાધીશની શ્રદ્ધા રાખીને જઈએ છીએ તો અમને થાક થોડોક ઓછો લાગે છે. તો પ્રશાસનનો સારો સપોર્ટ છે, સારી સેવા આપે છે અને ખૂબ આનંદ આવે છે. અને લોકોને દર વર્ષે એકવાર હાલીને જવું જોઈએ દ્વારકાધીશના શરણે, દર્શન પણ થઈ શકે. પણ અમને તણખલા જેટલું દુઃખ નથી. અમારી અંગાત કૃષ્ણ ફરતો હોય એવું લાગે અમને. કોઈ જાતની તકલીફ નથી. વારે વારે કૃષ્ણ અમારી સેવા કરે એવું લાગે અમને ભગવાન. દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ આવી પહોંચ્યા. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડવામાં આવ્યા છે અને જેમાં પદયાત્રિકોને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પમાં મળી રહી છે. અને અહીંયા અમે એનો એક સેવા કરીને અમે અમારી જાતને થોડોક ધન્યતા અનુભવીએ. એ લોકો પણ અહીંયા આવે છે તો એને પણ સંતોષ થાય છે. અમે પૂરા પ્રયત્ન કરીએ છીએ કે એને જે કંઈ અમારા તરફથી સારી સુવિધા પ્રાપ્ત થાય એવા અમારા પૂરેપૂરા પ્રયત્ન હોય છે. હોળી ફૂલડોલ ઉત્સવના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે ભક્તો પગપાળા ચાલીને જઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જામનગર દ્વારકા હાઈવે રોડ ઉપર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. દૂર દૂરથી ભક્તો
ચાલીને દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભક્તોની કતારો જોવા મળી રહી છે। દૂર દૂરથી દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ચાલીને જઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો અહીં આ હાઈવે રોડ ઉપર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ભક્તો માટે જમવા રહેવાની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ભક્તો ભગવાન દ્વારકાધીશ સંઘ હોળી રમવા માટે આધીરા બન્યા હોય ત્યારે દૂર દૂરથી ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા ચાલીને જઈ રહ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। રાજપીપળામાં રમાય છે ભવ્ય વૃંદાવન જેવી હોળી। વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે રમાતી હોળી રસિયા મુજબ રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી। કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમાય છે। આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પણ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવાય છે તેવી જ રીતે રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। પણ વૃંદાવન અને ગોકુળમાં એમાં લઠમાર હોળી ચાલે છે। તેમાં રાધા કૃષ્ણને લઠ મારે છે અને એક લઠથી બચવા માટે કનુડો આમ તેમ ભાગે છે। અને આ હોળીનો એટલો મસ્તીનો ઉત્સવ છે કે અમારા ઇન્ડિયામાં, ભારતમાં જ્યાં જ્યાં પણ પુષ્ટિ માર્ગીય જીવો વસે છે એ બધા જીવો આ હોળીનો 40 દિવસનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે। એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય અને 41મો દિવસે દોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણએ ગોપીઓ સાથે લાઠી મારી ગોપીઓએ લાઠીનો બચાવ કરતા હોય તેમ લઠ અહીં હોળી ખૂબ જ પ્રખ્યાત છે। હોળીનો ઉત્સવ એ રાધાજી અને સ્વામી ઠાકોરજી સાથે એકદમ ખુલ્લા દિલે કોઈ પણ જાતના સંકોચ વગર 40 દિવસ ઉત્સવ થાય છે। રાજપીપળા ખાતે આવેલી શ્રીનાથજી હવેલીમાં છેલ્લા 40 દિવસથી સર્વે વૈષ્ણવ બહેનો અહીંયા ભેગા મળીને હોળીના રસિયા ખેલે છે, જેમાં શ્રી કૃષ્ણ ભાવ સાથે સખી ભાવ સાથે હોળી રસિયા ખેલવામાં આવતા હોય છે। ગોકુળ, મથુરા, વૃંદાવનમાં ખાસ કરીને રમાય છે તેવું પણ આ હવેલી અંદર રમાય છે। આજથી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો છે। રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે। ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ડાકોર ઉમટશે। ડાકોર તરફના માર્ગો જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠશે। અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા, તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે। ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચનું પ્રથમ જાહેરનામું। 102 બેઠકો માટે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થશે। વડોદરામાં રંજનબેન વિરુદ્ધ લાગેલા પોસ્ટરને લઈ ચૂંટણી પંચ હરકતમાં। બેનરો કોણ લગાવી ગયું તેને લઈ સીસીટીવી ફૂટેજની તપાસ।